લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાંથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે તેવી વિગત સામે આવી રહી છે। ગત ટર્મ કરતા મહિલા ઉમેદવારની સંખ્યા વધી શકે છે। 4 ઝોનમાં એક મહિલાને પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણાની જગ્યાએ પાટણ અથવા બનાસકાંઠાથી મહિલાને ટિકિટ મળી શકે છે, તો ગત ટર્મ કરતા મહિલા ઉમેદવારની સંખ્યા વધી શકે છે। હજુ સુધી કોઈ ધારાસભ્યને ઉમેદવાર બનાવવા અંગે વિચારણા નહીં તેવું પણ સામે આવ્યું છે, પરંતુ ભાજપ ગુજરાતમાંથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે તેવી અહીંયા વિગતો મળી રહી છે। તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ ધારાસભ્યને ઉમેદવાર બનાવવા અંગે વિચારણા નથી થઈ, પરંતુ 4 ઝોનમાં એક મહિલાને પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે તેવી વિગતો હાલ તો મળી રહી છે। ગત ટર્મ કરતા મહિલા ઉમેદવારની સંખ્યા વધી શકે છે। જી હા, 4 ઝોનમાં એક મહિલાને પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે। જો કે ગુજરાતમાંથી વધુ મહિલાઓને ટિકિટ મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં અને મહેસાણાની વાત કરવામાં આવે તો ત્યાં પણ મહિલા ઉમેદવાર હોઈ શકે છે, પરંતુ હજુ મનોમંથન યથાવત છે, ચર્ચા ચાલી રહી છે અને તે વચ્ચે આ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાંથી વધુ મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે। તો લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાંથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે। આ મુદ્દે વાત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, વિગતો મળી રહી છે કે ગુજરાતમાંથી મહિલા ઉમેદવારને સૌથી વધુ પ્રાધાન્ય મળી શકે છે, શું વિગત? जी बिल्कुल, देखो बात કરવામાં આવે તો જે રીતે 33% વાત કરવામાં આવી છે મોદી સરકાર દ્વારા જ કરવામાં આવી છે। હાલાકી તેનો કાયદો નથી બન્યો, પરંતુ ગુજરાતે હંમેશા પ્રયોગશાળા રહી છે અને ત્યાં નવા નવા પ્રયોગો કરવામાં આવે છે, ત્યારે મહિલાઓની સંખ્યામાં વધારો છે તે ચોક્કસ થઈ શકે છે। જો કે ગઈ વખતે પણ ગુજરાતમાંથી 6 મહિલા સાંસદો હતા। જો ક્યાં ક્યાં હતા તેની વાત કરીએ તો ઝોન વાઇઝ ઉત્તર ગુજરાતમાંથી વાત કરવામાં આવે તો મહેસાણામાંથી શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં 2 મહિલા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું। ભાવનગરથી ભારતીબેન શિયાળ અને જામનગરથી પૂનમબેન માડમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતમાંથી દર્શનાબેન જરદોશને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું। તે રીતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરાથી રંજનબેન ભટ્ટ, જ્યારે છોટાઉદેપુરમાંથી ગીતાબેન રાઠવાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું। એટલે કે ગઈ વખતે પણ 6 જેટલી મહિલા પ્રતિનિધિત્વ 26 બેઠકોમાંથી 6 જે હતી એ મહિલા સાંસદો ગુજરાતમાંથી હતા, પરંતુ આ વખતે માનવામાં આવી રહ્યું છે કે 7 કે 8 મહિલા સાંસદો છે તે થઈ શકે છે। અને તેની સાથે જો વાત કરવામાં આવે તો સીટો છે તે ચોક્કસ બદલાઈ શકે છે। જેમ કે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાંથી શારદાબેનને લડવાની ના પાડી, તો સ્વાભાવિક રીતે ત્યાં કોઈ યુવા ચહેરાને જો ઉતારવામાં આવે તો આ વખતે બનાસકાંઠા અથવા પાટણ આ બે એવી જગ્યાઓ છે કે જ્યાંથી મહિલા પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે। સૌરાષ્ટ્ર ઝોન તરફ આગળ વધીએ તો જામનગરમાંથી પૂનમબેન માડમની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ જે પેચ ફસાયેલો છે તે મનસુખ માંડવિયાના નામને લઈને જે છે ભાવનગર, અમરેલી અને પોરબંદર વચ્ચે પેચ ફસાયેલો છે। જો મનસુખ માંડવિયા પોરબંદર કે અમરેલી દાવેદારી કરે છે તો ભાવનગરથી ફરી એકવાર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે। ભારતીબેન પણ હોઈ શકે કે તેની સિવાય અનેક ચહેરો છે, બીજા કોઈ ચહેરા છે તેની પર પણ પસંદગીનો કળશ છે તે ઢોળી શકાય છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતમાંથી દર્શનાબેન જરદોશને ટિકિટ આપવામાં આવી હતી। ચહેરો બદલવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ મહિલાના સ્થાને મહિલાને જ ટિકિટ મળે તે પ્રકારની પણ હાલમાં અત્યારે સુરતની અંદર ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વડોદરા બેઠક ઉપર રંજનબેન પટેલની પણ 50-50ની જે શક્યતા છે તે જોવા મળી રહી છે, પરંતુ છોટાઉદેપુરમાં પેચ ફસાયેલો છે। છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાની જગ્યાએ કોઈ પુરુષ પ્રતિનિધિને પ્રતિનિધિત્વ આપવામાં આવે, મહદઅંશે નારાયણ રાઠવા કે જે કોંગ્રેસમાંથી વર્તમાન સમયમાં ટૂંક સમય પહેલા જ આવ્યા છે તેમને ટિકિટ છે તે આપી શકાય છે। તો છોટાઉદેપુરની અન્ય જે બેઠકો છે તે પંચમહાલની વાત કરવામાં આવે કે દાહોદની વાત કરવામાં આવે ત્યાં મહિલા પ્રતિનિધિત્વ છે તે મળી શકે છે। એટલે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારો થશે, પરંતુ જે બેઠકો છે તે બેઠકોની ફેરબદલ થશે એવું ચોક્કસ લાગી રહ્યું છે। બિલકુલ કિંજલ, ખૂબ જ અગત્યની